નમસ્કાર ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 9 વિષય ગણિત, ચેપ્ટર નંબર 1। ચેપ્ટર નંબર 1 નો આ છેલ્લો લેક્ચર છે અને આ છેલ્લા લેક્ચરની શરૂઆત કરતા પહેલા થોડાક આપણે સૂત્ર જોવાના છે, કારણ કે આ સૂત્ર આવડશે તો જ તમને દાખલામાં ટપવો પડશે। અને આ સૂત્ર આપણે ધોરણ 1 થી 8 ની અંદર એટલે કે પ્રાથમિક ની અંદર આપણે ભણીને આવ્યા છીએ। ચલો ફટાફટ જોઈ લઈએ કે વર્ગમૂળમાં a, અહીંયા કૌંસમાં n આપ્યું હોય એટલે કે કોઈ પણ સંખ્યા તમને આપી હોય, માની લો કે અહીંયા 3 અંદર આપ્યા છે અને અહીંયા 4 આપ્યા છે, તો આનો મતલબ એવો થાય કે આ 3 ની કેટલી ઘાત, તો કે 1/4 સમજાણો। અહીંયા 5 હોય તો 1/5, 6 હોય તો 1/6। આધાર સરખો આપેલો હોય અને વચ્ચે જો ગુણાકાર આપેલો હોય તો ફક્ત ખાલી ઘાતનો શું થશે, તો કે સરવાળો। ચલો જો અહીંયા આધાર સરખો, માની લો કે આવી રીતના આપ્યું 2/3 ગુણ્યા 2/7, તો શું કરવાનું, આધાર એનો એ જ રહેશે, ફક્ત ને ફક્ત ઘાતનો શું થાય, સરવાળો, એટલે કે 2/10। પછી ભાગાકાર સ્વરૂપે આપેલું હોય, આધાર બેયના સરખા છે, વચ્ચે ભાગાકારની નિશાની હોય કે આવી રીતના છેદમાં આપેલું હોય તો આને ઉપર લઈ જઈને બાદ કરવાનું અથવા તો આને નીચે લઈ જઈને બાદ કરવાનું। સ્થાન ફરે એટલે નિશાની ફરે, એની m ઘાત આ n ઘાત ઉપર જઈને શું થઈ જાય, બાદ। જો હું આ ઉપરના પદને નીચે લઈ જાઉં તો શું થશે, ઉપર કાંઈ ન હોય તો 1, નીચે એની n ઘાત હતી, આ પ્લસ હતા, નીચે આવે તો માઇનસ, એટલે કે સ્થાન ફરે તો નિશાની ફરે। પછી વર્ગમૂળ વાળી સંખ્યાનો જો વચ્ચે ગુણાકાર આપેલો હોય, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2, તો વર્ગમૂળ એમ નામ રાખવાનું, ખાલી આ બેનો ગુણાકાર કરવાનો, 3 દુ 6, એટલે કે વર્ગમૂળની અંદર 6। પછી ભાગાકાર આપેલો હોય તો એ છે કે ભાઈ વર્ગમૂળ એમ નામ રહેશે, ખાલી બેયનો શું કરવાનો, ભાગાકાર। આધાર જુદા જુદા હોય પણ જો ઘાત સરખી આપેલી હોય, ઘાત સરખી આપી હોય અને વચ્ચે ગુણાકાર આપેલો હોય તો ઘાત એમ નામ રહેશે, આ બે પદનો ગુણાકાર થાય। હું એમ કહું કે 2/3 ગુણ્યા 4/3, તો ઘાત સરખી છે તો એમ નામ રહેવા દેવાની, આ બેનો શું કરવાનો, ગુણાકાર, એટલે કે 8/3। પછી ઘાતની પણ ઘાત આપેલી હોય તો એ બેનો શું કરવાનો, ગુણાકાર, 2/7, એની તે 2 ઘાત આપેલી હોય તો 7 દુ 14, 2 ની કેટલી ઘાત, 14 ઘાત। કોઈ પણ સંખ્યા, કોઈ પણ એબીસીડી નો અક્ષર, કોઈ પણ ચલ, કોઈ પણ ની 0 ઘાત આપેલી હોય તો એની કિંમત શું થશે, તો કે 1। સમજાણું? આટલી વસ્તુ તમારે ક્લિયર થશે તો જ દાખલા આવડશે। ચલો દાખલા જોઈએ ઘાત વાળા। સૌથી પહેલા તો ઉદાહરણ નંબર 20, એની અંદર આપણને 4 દાખલા આપ્યા છે। ચલો પહેલો દાખલો આપણે ગણીએ તો કે સૌથી પહેલા શું કીધું છે, સાદું રૂપ આપો, સાદું રૂપ આપો અને કિંમત શોધો। સાદું રૂપ અને કિંમત, સાદું રૂપની અંદર ઘાત સ્વરૂપે તમે લખો તો ચાલે, કિંમતની અંદર ઘાત સ્વરૂપે લખો તો ચાલે નહીં, એની અંદર ફરજિયાત કિંમત મેળવવી પડે। આમાં માની લો કે 2/3 આવી તો આ જ જવાબ થાય, આની અંદર 2/3 આવે તો તમારે ફરજિયાત લખવું પડે કે 2/3 એટલે શું થાય, તો કે 8। સમજાણું? એટલે ખાસ સૂચનામાં જોઈ લેવાનું કે આપણને સાદું રૂપ આપવાનું કીધું છે કે કિંમત આપવાનું કીધું છે। ચલો હવે અહીંયા જો 2/3 ગુણ્યા 2/1/3, તો હજી હમણાં જ આપણે જોયું કે આધાર કેવો છે, સરખો, અને વચ્ચે શું આપેલું છે, તો કે ગુણાકાર, તો
આધાર એમ નામ રે, ખાલી ઉપરની ઘાતનો શું થાય? સરવાળો. ચલો બેયના છેદ કેવા છે? તો કે સરખા, તો છેદ એમ નામ રહેશે, ખાલી ઉપરનો શું કરવાનો? સરવાળો બાદબાકી જે આપ્યું હોય. તો કે 2 ની 3 ના છેદમાં 3, 3 3 ઉડી જાય એટલે શું વધશે? 1. 2 ની 1 ઘાત. ચલો દાખલા નંબર 2, 3 ની 1 ના છેદમાં 5 અને એની તે કેટલી ઘાત છે? 4. તો ઘાતની પણ ઘાત આપેલી હોય તો શું કરવાનું? બંને ઘાતનો ગુણાકાર. ચલો અપૂર્ણાંકનો ગુણાકાર કેવી રીતના થાય? તો કે ઉપર ઉપરનાનો ગુણાકાર, નીચે નીચેનાનો. 4 ના છેદમાં કાંઈ નો શું હોય? 1. 4 એકા 4, 5 એકા 5. આ આપણો જવાબ. દાખલા નંબર 3. ચલો દાખલા નંબર 3 શું છે? તો કે 7 ની 1 ના છેદમાં 5 એના છેદમાં 7 ની 1 ના છેદમાં 3. ચલો હવે કાં તો ઉપરથી નીચે લઈ જવાનું, કાં તો નીચેથી ઉપર. આપણે નીચેથી ઉપર લઈ જઈશું. તો 7 એમ નામ 1 ના છેદમાં 5 હતો, એમાંથી 1 ના છેદમાં 3 બાદ કરવાનું. તો કે 7 ની 1 ના છેદમાં 5 માઇનસ 1 ના છેદમાં 3. ચલો અપૂર્ણાંકની બાદબાકી કેવી રીતના થાય? સરવાળો કેવી રીતના થાય? તો કે ચોકડી ગુણાકાર. આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, નીચે નીચેનાનો ગુણાકાર. એટલે કે 3 એકા 3, 5 એકા 5, વચ્ચે માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. 5 તરી 15. એટલે કે 7 ની માઇનસ 2 ના છેદમાં 15. મસ્ત મજાના દાખલા છે. આના છેલ્લો લેક્ચર છે, આના પછી પહેલું ચેપ્ટર પૂરું. કયો કલર લઈશું? ગ્રીન કલર ચાલશે. ચલો દાખલા નંબર 4, 13 ની 1 ના છેદમાં 5 13 ની 1 ના છેદમાં 5 ગુણ્યા 17 ની 1 ના છેદમાં 5. હવે અહીંયા આપણને ઘાત કેવી આપેલી છે? તો કે સરખી. નીચે ગુણાકારની ક્રિયા આપેલી છે, તો ગુણાકારની ક્રિયા આપી હોય તો ગુણાકાર કરવાનો, ભાગાકારની ક્રિયા આપેલી હોય તો બેયનો ભાગાકાર કરવાનો, અને જે સરખી ઘાત આપેલી છે એ મૂકી દેવાની. સમજાણું? જ્યારે ઘાત આપણને સરખી આપી હોય અને નીચે જો ગુણાકારની ક્રિયા આપી હોય તો આ બેનો ગુણાકાર કરવાનો અને એને જે ઘાત આપેલી છે મૂકી દેવાની. 13 ગુણ્યા 17, 17 તરી 51, બધી પડી 5. 17 એકા 17 ને 5 22. એટલે કે 221 ની 1 ના છેદમાં 5. હા આપણો જવાબ. આ ઉદાહરણ 20 પૂરું થાય છે. ખાસ સૂચના જોવાની. અહીંયા આપણને કીધું છે કે કિંમત શોધો. કિંમત શોધો એમ કીધું હોય ત્યારે ફરજિયાત તમારે કિંમત લખવી પડે. ઘાત સ્વરૂપે જવાબ ચાલશે નહીં. ચાલો દાખલા નંબર 1, 64 ની 1 ના છેદમાં 2. હવે જો વિદ્યાર્થી મિત્રો જ્યારે કિંમત ગોતો એમ કીધું ને ત્યારે સાવ એટલે સાવ સહેલું થઈ જ જતું હોય. હવે ખાસ આપણે મગજમાં રાખશું કે છેદમાં કેટલા છે? તો કે 2. 1 ના છેદમાં 2 ઘાત આપી છે, એમાં છેદમાં કેટલા છે? 2. તો એવી સંખ્યા વિચારો કે જેની 2 ઘાત કરતા 64 થાય. એટલે કે કોનો વર્ગ 64 થાય? તો કે 8 નો વર્ગ. તો આ મેં લખ્યા છે 64. આ મેં 8 ની 2 ઘાત એટલે શું થાય? 64. અને 64 ની કેટલી ઘાત છે? 1 ના છેદમાં 2. તો ઘાતની પણ ઘાત હોય તો શું થાય? બેયનો ગુણાકાર.
બે બે ઉડી ગયા એટલે 8 ની 1 ઘાત એટલે જવાબ આવશે 8. चलो दाखला नंबर 2 तो के 32 ની 1/5. चलो कोनी 5 घात हूँ करीश तो 32 થાય છે तो के 2 2 4 2 8 2 16 2 32 2 ની 5 ઘાત હું કરીશ તો 32 થશે. આ મેં 32 લખ્યા. 32 ની પણ કેટલી ઘાત છે 1/5 તો ઘાતની પણ ઘાત હોય બેનો શું થાય ગુણાકાર. 5 5 ઉડી ગયા 2 ની 1 ઘાત તો એની કિંમત શું થશે તો કે 2. ચાલો દાખલા નંબર 3 સાવ સહેલું છે. 125 ની 1/3 1/3 તો કે કોની 3 ઘાત હું કરું તો 125 થાય. તમારે ખાલી એ જ મગજ વાપરવાનો છે. તો કે 5 ની 3 ઘાત કરો તો 125 થાય એટલે 125 લખ્યા મેં. એની પણ 1/3 તો ઘાતની પણ ઘાત હોય તો શું થાય બે નો ગુણાકાર થાય. 3 3 ઉડી ગયા તો 5 ની 1 ઘાત એટલે કે 5. સમજાણો? કિંમત શોધો એવું કીધું હોય તો ખાસ ધ્યાન રાખવાનું છેદમાં જે હોય ને એવા સ્વરૂપમાં ફેરવી નાખવાનું. દાખલા નંબર 2 હજી પાછું એવું છે કે કિંમત શોધો. ચલો તો કે પહેલો દાખલો શું આપ્યો છે આપણને 9 ની 3/2. ચલો છેદમાં કેટલા આપ્યા તો કે 2 તો કોની હું 2 ઘાત કરીશ તો 9 મળશે. તો કે સર 3 ની 2 ઘાત હા તો એ 9 ની જગ્યા લખી નાખો. 3 ની 2 ઘાત એની તે કેટલી ઘાત 3/2. ચલો ઘાતનો શું થાય ગુણાકાર કેમ કે ઘાતની પણ ઘાત હોય તો બે નો શું કરવાનો ગુણાકાર. 2 2 ઉડી ગયા તો વધ્યો શું 3 ની 3 ઘાત 3 તરી 9 9 તરી 27. તો આની કિંમત શું આવશે 27. चलो दाखला नंबर 2 तो के 32 ની 2/5. चलो छेदમાં કેટલા આપ્યા છે તો કે 5 તો 32 એટલે કે કોની 5 ઘાત થાય તો કે 2 ની 5 ઘાત તો આ 32 ની જગ્યાએ મેં 2 ની 5 ઘાત લખ્યા અને આ 32 ની પણ કેટલી ઘાત હતી 2/5 તો ઘાતની પણ ઘાત હોય તો બે ઘાતનો શું કરવાનો ગુણાકાર. 2/5 5 5 ઉડી ગયા 2 ની 2 ઘાત એટલે 4. चलो दाखला नंबर 3 છે ને સાવ સહેલા 16 ની 3/4. આ 16 એની 3/4 તો કે કોની 4 ઘાત 16 થાય. 2 2 4 2 8 2 16 એટલે કે 2 ની 4 ઘાત હું કરું તો 16 મળશે અને આ 16 ની પણ કેટલી ઘાત છે 3/4. ઘાતની પણ ઘાત હોય તો બે ઘાતનો શું કરવાનો ગુણાકાર. 4 4 ઉડી ગયા તો 2 ની 3 ઘાત એટલે 8. છેલ્લો દાખલો દાખલા નંબર 4 125 ની -1/3. ચલો 125 એટલે કે 5 ની 3 ઘાત એની પણ કેટલી ઘાત આપેલી છે -1/3. કોઈ પણ સંખ્યાની ઘાતની પણ ઘાત આપેલી હોય તો એ બે ઘાતનો શું થાય ગુણાકાર. 3 3 ઉડી ગયા 5 ની -1 તો કે પ્લસ કરવા હોય તેને છેદમાં લઈ જવા પડે
5 ની 1 એટલે કે 1/5. અહીંયા આપણો બીજો દાખલો પણ પૂરો. દાખલા નંબર 3 પાછો આવ્યો કે સાદુરૂપ આપો. સાદુરૂપ આપો એવું કીધું હોય તો આપણે કિંમત ગોતવાની નથી. ચલો દાખલા નંબર 1 2 ની 2/3 ગુણ્યા 2 ની 1/5. આધાર સરખો, વચ્ચે ગુણાકાર, તો ઉપરની ઘાતનો સરવાળો થાય. ચલો અપૂર્ણાંકનો સરવાળો તમને આવડવો પડે. હવે તમે ધોરણ 9 માં આવ્યા. 5 દુ 10, 3 એકા 3, 3 પંચા 15. તો 2 ની 13/15. દાખલા નંબર 2 1/3 ની 3 ઘાત, એની તે કેટલી ઘાત 7. તો જ્યારે પણ અંશ અને છેદ બે આપ્યો હોય અને એની ઘાત આપેલી હોય તો એ ઉપર પણ લાગે અને નીચે પણ લાગે. એટલે કે 1/7 ઘાત અને 3 ની 3 છે એની પણ કેટલી ઘાત 7. 1/7 ઘાત, ઘાતની પણ ઘાત હોય તો શું થાય? બેનો ગુણાકાર. 3 સત્તા 21. આ આપણો જવાબ. કેમ? તો કે આપણે સાદુરૂપ આપો એવું કીધું છે, કિંમત ગોતવાની કીધી નથી. દાખલા નંબર 3 11 ની 1/2, 11 ની 1/4. કાં તો કાને ઉપર લઈ જઈને બાદ કરી દેવાનું, કાં તો ઉપર વાળાને નીચે લાવીને બાદ કરી દેવાનો. ચલો 1/2 હતા, આ નીચેથી ઉપર જાય તો -1/4. ચોકડી ગુણાકાર કરો તોય ચાલે ને અહીંયા જો છેદમાં લસા 4 નીકળી જાય એટલે એ કરો તોય ચાલે. બરોબર, આપણે ચોકડી ગુણાકાર મગજમાં રાખવાનો એટલે કઈ મિસ્ટેક ન થાય. 4 એકા 4, 2 એકા 2, 4 દુ 8. એટલે કે 11 ની 2/8, 2/8 એટલે કે 1/4. છેલ્લો દાખલો, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, ત્રીજા પ્રશ્નનો છેલ્લો દાખલો અને આપણા ચેપ્ટર નંબર 1 નો પણ છેલ્લો દાખલો. ચલો 7 ની 1/2 ગુણ્યા 8 ની 1/2. ઘાત સરખી આપી છે, વચ્ચે ગુણાકાર આપ્યો છે, તો શું કરવાનું? બેયનો ગુણાકાર અને એને જે સમાન ઘાત આપેલી છે એ લખી નાખવાની. તો કે 56 ની 1/2. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. અમે યુટ્યુબ ચેનલ ફક્ત ને ફક્ત ધોરણ 10 માટે શરૂ કરી હતી, પરંતુ થોડોક સમય ગયો પછી અમારા જે ક્લાસીસના વિદ્યાર્થીઓ હોય જે અમે ઓફલાઈન લેવી છીએ, બરોબર, આખો દિવસ યાદ હોય અમે ઓફલાઈનમાં તો આ ઓનલાઈનનો તો ક્યારેક ક્યારેક ટાઈમ મળે છે, એ ટાઈમ કાઢીને અમે બનાવીએ છીએ વિડીયો. પણ એ લોકોની એવી રિક્વેસ્ટ હતી કે સર અમારા વિડીયો પણ બનાવો ને, તો એના માટે અમે ધોરણ 9 થોડુંક મોડું શરૂ કર્યું છે. એટલા માટે અભ્યાસક્રમમાં થોડાક આપણે પાછળ રહીશું. પણ હવે એવો વિચાર છે કે સ્કૂલમાં 1 થી 3 ચેપ્ટર તો હાલી જ ગયા હોય, બરોબર. તો હવે આના પછી આપણે છે ને શરૂઆત આપણે ચોથા ચેપ્ટરથી કરશું, એટલે સ્કૂલની હારોહાર થઈ જાય. પછી જ્યારે એક્સ્ટ્રા ટાઈમ મળે ત્યારે બીજું અને ત્રીજું ચેપ્ટર પણ આપણે અપલોડ કરી દઈશું. એટલે પ્રથમ સત્રનો જે અભ્યાસક્રમ છે એ કવર થઈ જાય. અને ખાસ એક બાલ મંદિર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બધા ધોરણના અસાઇનમેન્ટ તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળી જવાના છે. એટલે અસાઇનમેન્ટ હવે આવવાના જ છે, તૈયારીમાં જ છે. તો અસાઇનમેન્ટનું સોલ્યુશન જોવા માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બરાબર. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં ચોથા ચેપ્ટરની સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.